નમસ્કાર, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે કંઈક ઠંડુ પીણું બનાવીશું। અહીંયા આપણે બનાવીશું લેમન મોહિતો। તો લેમન મોહિતો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ગ્લાસમાં 2 લેમન મેં અહીંયા આ રીતે કટ કરીને લીધા છે એ નાખી દઈશું। પછી અહીંયા 8 થી 10 ફુદીનાના પત્તા લીધા છે એ એડ કરી દઈશું। मैं अँ 2 चमची खांड 4 चमची पानी में मिक्स कर लीधी है। एनु थोड़ू पानी नाखी दईशू 2 चमची। तमे 3 चमची पण लई शको छो तमारा स्वाद अनुसार। अँ पिंच ऑफ आपणे मीठू लईशू, एक ज पिंच, बहु नथी लेवानुं। आपणे संचर छे ए हूँ थोड़ू लई लईश, पिंच ऑफ संचर लई लईश। अँ आप 3 चमड़ी लेमन ज्यूस करीने लीधो छे ए लई लईशुं। हवे आपणे आ बधाने आ मिश्रणने आ रीते रस्सानी मददथी थोड़ुं स्क्वीज करीशुं। बहु नथी करवानुं, सिम्पल रीते करवानुं छे केम के आपणे ग्लास ने हार्म ना थाय ए रीते सिम्पली आपणे स्क्वीज करवानुं छे। बस आ रीते। હવે આપણે તેમાં 2 આઈસ ક્યુબ લઈશું, એ નાખી દઈશું અને લાસ્ટમાં આપણું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ જે સોડા છે, સિમ્પલ સોડા લીધી છે મેં કેનની, એ એડ કરી દઈશું। દેખો ફ્રેન્ડ્સ, એવો સરસ રીતે એનો કલર દેખાઈ રહ્યો છે। તમે ચાહો તો એમાં પાણી પણ થોડું એડ કરી શકો છો। જેને સ્ટ્રોંગ મોહિતો ના પીતા હોય છે એની માટે થોડું પાણી અને થોડી સોડા એવી રીતે 50-50 તમે લઈ શકો છો। હવે આપણે તેને ગાર્નિશિંગ કરી દઈશું, પ્રેઝન્ટ કરી દઈશું। દેખો સિમ્પલ પણ ઇઝી ટેકનિકથી અને ટેસ્ટી મોહિતો આપણો તૈયાર છે। અમારી ચેનલને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને फ्रेंड्स अमारी चैनल ने खूब खूब सहकार आपवा बदल तमारो खूब आभार। थैंक यू।